શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે એમ્બ્યુલન્સના અલગ અલગ સાઉન્ડ હોય છે અને દરેક સાઉન્ડનો એક અલગ મતલબ હોય છે? એ ખબર છે? હાય, હું છું હેલી. ધીસ ઇઝ વેલ સાઉન્ડ. આ યુઝ્યુઅલી લોંગ ડિસ્ટન્સ રૂટ હોય અથવા તો જ્યાં લો ટ્રાફિક હાઈવે હોય ને ત્યાં ગાડી યુઝ કરવામાં આવે છે, જેથી કરીને જે વાહન ચાલકો છે એ એમ્બ્યુલન્સને પહેલેથી જ રસ્તો આપી શકે. આ છે યેલ્પ સાઉન્ડ. આની ફ્રીક્વન્સી બહુ જ ઊંચી હોય છે, એકદમ શાર્પ અને ફાસ્ટ અવાજ હોય છે એનો. આ યુઝ્યુઅલી ટ્રાફિકવાળા એરિયા એટલે કે જ્યાં સિગ્નલ્સ હોય અથવા તો સાંકડો રસ્તો હોય એ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. ધીસ ઇઝ હાઈ લો સાયરન. આ ઇન્ડિયામાં સૌથી વધારે કોમનલી યુઝ થતી સાયરન છે. આ યુઝ્યુઅલી હેવી ટ્રાફિક એરિયાઝ હોય ત્યાં ગાડી યુઝ કરવામાં આવે છે, જેથી કરીને વાહન ચાલકો દૂરથી જ સાંભળીને એમ્બ્યુલન્સ માટે રસ્તો કરી દે. આ છે એર હોર્ન સાઉન્ડ, જે સાયરન કરતાં પણ બહુ જ વધારે લાઉડ હોય છે. આ યુઝ્યુઅલી જ્યાં ટ્રાફિક જામ થઈ જાય ને એવી સિચ્યુએશનમાં યુઝ કરવામાં આવે છે. અને ફાયર બ્રિગેડનો આ સાઉન્ડ પણ તમે સાંભળ્યો જ હશે. તો હવેથી તમે જ્યારે પણ સાયરનનો અવાજ સાંભળો ને તો એની પાછળનો હેતુ પણ સમજજો અને સૌથી પહેલાં તો એમને જગ્યા આપી દેજો. તો આ પ્રકારની જાગૃતતા અને સાચી માહિતી લોકો સુધી પહોંચે એ માટે થઈને અમદાવાદ પોલીસે પોતાના સોશિયલ મીડિયા પર આ પ્રકારનો વિડીયો અપલોડ કર્યો હતો. તો તમે પણ હવે એમની મદદ કરો અને આ વિડીયોને બને એટલો વધારે શેર કરો.